મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રના ગુજરાતી મીડિયમના એમસીક્યુની ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રથમ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા ઉદ્દેશને ધંધાકીય પેઢી સાથે નિસ્બત નથી? તો એનો સાચો જવાબ છે મહત્તમ સામાજિક સુધારણા. ક્વેશ્ચન નંબર 2, નીચેના લક્ષણોમાંથી કયું લક્ષણ ધંધાકીય પર્યાવરણને લાગુ પડતું નથી? તો એનો સાચો જવાબ છે પૂર્વ નિર્ધારિત પ્રક્રિયા. ક્વેશ્ચન નંબર 3, વાસ્તવિક આવક એટલે? તો એનો સાચો જવાબ છે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક. સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક. ક્વેશ્ચન નંબર 4, ભારતમાં 2001-2 થી 2011-12 દરમિયાન કયા વર્ષમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર સૌથી નીચો હતો? તો એનો સાચો જવાબ છે 2002-3. ક્વેશ્ચન નંબર 5, ભારતમાં 2010-11માં આંતરિક બચત દર કેટલા ટકા હતો? તો એનો સાચો જવાબ છે 32.3%. ક્વેશ્ચન નંબર 6, ભારતમાં કુલ આંતરિક બચતમાં સૌથી ઓછો ફાળો કયા ક્ષેત્રનો છે? તો એનો સાચો જવાબ છે જાહેર ક્ષેત્ર. ક્વેશ્ચન નંબર 7, કુલ મૂડી સર્જનમાં કેટલા ઘટકો સમાવેલા છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એટલે કે 5. ક્વેશ્ચન નંબર 8, વેપાર તુલામાં ખાદ્ય હોય તો ચલણનું બાહ્ય મૂલ્ય? તો એનો સાચો જવાબ છે ઘટે છે. ક્વેશ્ચન નંબર 9, ભારતમાં ફુગાવાને લીધે? તો એનો સાચો જવાબ છે રૂપિયાનું અવમૂલ્યન કરવું પડ્યું છે. ક્વેશ્ચન નંબર 10, માંદા ઔદ્યોગિક એકમોના પુનરુત્થાપન માટે નવી ઔદ્યોગિક નીતિમાં કઈ સંસ્થાની જોગવાઈ છે? તો એનો સાચો જવાબ છે BIFR. ક્વેશ્ચન નંબર 11, ધંધાના જે પરિબળને નિયંત્રણમાં રાખી શકાય છે તેને ખાલી જગ્યા કહે છે? તો એનો સાચો જવાબ છે આંતરિક પર્યાવરણ. ક્વેશ્ચન નંબર 12, નીચેનામાંથી કયો હેતુ ધંધાકીય પેઢી સાથે સંબંધ ધરાવતો નથી? તો એનો સાચો જવાબ છે મહત્તમ સામાજિક કલ્યાણ. ક્વેશ્ચન નંબર 13, બચતનો અર્થ ખાલી જગ્યા છે? તો એનો સાચો જવાબ છે S = y - c એટલે કે S બરાબર y - c. ક્વેશ્ચન નંબર 14, નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ નથી? તો એનો સાચો જવાબ છે નફા પદ્ધતિ. અહીંયા ખર્ચ પદ્ધતિ, આવક પદ્ધતિ અને ઉત્પાદન પદ્ધતિ એ રાષ્ટ્રીય આવક માપવા માટેની પદ્ધતિઓ છે. ક્વેશ્ચન નંબર 15, વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે? તો એનો સાચો જવાબ છે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક. સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક. ક્વેશ્ચન નંબર 16, અદ્રશ્ય બાબતો જેવી કે શિપિંગ, બેન્કિંગ, વીમા વગેરે ખાલી જગ્યાના ઘટકો છે? તો એનો સાચો જવાબ છે ચાલુ ખાતાના ઘટકો છે. ક્વેશ્ચન નંબર 7, જો વેપાર તુલામાં ખાદ્ય હોય તો ચલણનું બાહ્ય મૂલ્ય? તો એનો સાચો જવાબ છે ઘટે છે. ક્વેશ્ચન નંબર 18, કઈ ઔદ્યોગિક નીતિ ભારતના અર્થતંત્રને વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ તરફ લઈ જાય છે? તો એનો સાચો જવાબ છે 1991. ક્વેશ્ચન નંબર 9, ખાનગી માલિકીના આંશિક અમલીકરણને ખાલી જગ્યા કહે છે? તો એનો સાચો જવાબ છે આમાંથી એક પણ નહીં. ક્વેશ્ચન નંબર 20, નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે રેલવે. ક્વેશ્ચન નંબર 21, નીચેનામાંથી કયું બિન આર્થિક ધંધાકીય પર્યાવરણનું ઘટક છે? તો એનો સાચો જવાબ છે સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ. ક્વેશ્ચન નંબર 22, ધંધાકીય પેઢીનો હેતુ કયો નથી? તો એનો સાચો જવાબ છે મહત્તમ સામાજિક કલ્યાણ. ક્વેશ્ચન નંબર 23, નીચેનામાંથી કયા ક્ષેત્રની આવક માપવા માટે ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એનો સાચો જવાબ છે ખેતી. ક્વેશ્ચન નંબર 34, ભારતમાં રાષ્ટ્રીય આવક માપવાની જવાબદારી કોની છે? તો એનો સાચો જવાબ છે CSO. ક્વેશ્ચન નંબર 25, નીચેનામાંથી કયા સમીકરણ અથવા તો સમીકરણો બચતનો અર્થ દર્શાવે છે? તો એનો સાચો જવાબ છે A અને B બંને એટલે કે y = S + c અને S = y - c. A અને B બંને.
ક્વેશ્ચન નંબર 6, એફડીઆઈ એ ખાલી જગ્યાનો ઘટક છે? તો એનો સાચો જવાબ છે લેણદેણ તુલાની મૂડી ખાતા. ક્વેશ્ચન નંબર 27, દેશની લેણદેણની તુલાના ખાલી જગ્યા ભાગ હોય છે? તો એનો સાચો જવાબ છે 3 ભાગ. ક્વેશ્ચન નંબર 28, નીચેનામાંથી કઈ ખાનગી ક્ષેત્રની બેંક છે? તો એનો સાચો જવાબ છે કોટક મહિન્દ્રા બેંક અથવા તો કોટક મહિન્દ્રા બેંક. ક્વેશ્ચન નંબર 29, ભારતમાં બેન્કિંગ અને વીમા ક્ષેત્રની આવક ખાલી જગ્યા દ્વારા ગણવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે આવક પદ્ધતિ દ્વારા. ક્વેશ્ચન નંબર 30, નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે અનામત છે? તો એનો સાચો જવાબ છે રેલવે. ક્વેશ્ચન નંબર 31, નીચેનામાંથી કયા ઉદ્દેશ્યને ધંધાકીય પેઢી સાથે નિસ્બત છે? કયા ઉદ્દેશ્યને ધંધાકીય પેઢી સાથે નિસ્બત છે? તો એનો સાચો જવાબ છે ઉપરના બધા જ. ક્વેશ્ચન નંબર 32, ધંધાકીય પર્યાવરણલક્ષી અર્થશાસ્ત્રનું સ્વરૂપ મુખ્યત્વે કેવું છે? તો એનો સાચો જવાબ છે એકમલક્ષી. ક્વેશ્ચન નંબર 33, પ્રથમ પંચવર્ષીય યોજનામાં રાષ્ટ્રીય આવકની વૃદ્ધિનો લક્ષ્યાંક 2.1% હતો, પણ વાસ્તવમાં કેટલા ટકા વાર્ષિક વૃદ્ધિદર પ્રાપ્ત થયો હતો? તો એનો સાચો જવાબ છે 3.2%. ક્વેશ્ચન નંબર 34, રાષ્ટ્રીય આવક શોધવા ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ NNPમાં નીચેનામાંથી શું ઉમેરવું જોઈએ? તો એનો સાચો જવાબ છે સબસિડી. ક્વેશ્ચન નંબર 35, માથાદીઠ આવક એટલે? તો એનો સાચો જવાબ છે સરેરાશ આવક. ક્વેશ્ચન નંબર 36, લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે? તો એનો સાચો જવાબ છે 2. ક્વેશ્ચન નંબર 37, વેપાર તુલામાં કઈ આયાત નિકાસની નોંધ કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે ઉપરના બધા જ, એટલે કે દ્રશ્ય વસ્તુઓની, સેવાઓની અને વિદેશી મૂડીની નોંધ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 38, ભારતની અદ્રશ્ય સેવાની નિકાસ કમાણીમાં વર્તમાનમાં કયા ક્ષેત્રનો ફાળો મુખ્ય છે? તો એનો સાચો જવાબ છે આઈટી ક્ષેત્ર. ક્વેશ્ચન નંબર 39, ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ ક્યારથી અમલમાં આવી છે? તો એનો સાચો જવાબ છે ઈસવીસન 1991થી. ક્વેશ્ચન નંબર 40, હુંડિયામણની કટોકટી સમયે ભારતમાં કોના નેતૃત્વવાળી સરકાર હતી? એટલે કે ભારતની અંદર જ્યારે વિદેશી હુંડિયામણની કટોકટી સર્જાઈ ત્યારે કોની સરકાર હતી? તો એનો સાચો જવાબ છે નરસિંહ રાવ, એટલે કે નરસિંહ રાવ. થેન્ક યુ સો મચ. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.